નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના માનવ જ્ઞાન સેશનમાં. તમામનું મિત્રો આ માનવ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં તમામનું સ્વાગત છે. તો આજના વિડીયો ખાસ મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છું, જેમાં ટેટ 1 હાઈકોર્ટ કેસ મુદ્દે એક ગુડ ન્યૂઝ આવ્યા છે મિત્રો. એની અપડેટ આજે આપવાનું છું. ગુજરાત વિદ્યા સહાયક ભરતી 2026ના એક અપડેટ આવી ગયા છે, જેની ઉમેદવારો રાહ જોઈને બેઠેલા હતા. કંઈ ના કંઈ મનમાં એવા સવાલો હતા કે આ ગુડ ન્યૂઝથી અમારે શું ફાયદો થશે. તો મિત્રો આજના વિડીયો ખાસ અંત સુધી નિહાળશો. મિત્રો શું આવી નવી તારીખ, તો નવી તારીખ જે આવી છે એની ઉપર પ્રોપર માહિતી આપવાનું છું. વિડીયો ખાસ અંત સુધી નિહાળશો. તમામ અપડેટ ડોક્યુમેન્ટ બાબતે સાથે કયા કયા મેરિટ પદ્ધતિ તમામની આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ. અને ખાસ મિત્રો આજનો વિડીયો જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે એ મુદ્દે રહેવાનું છે. મિત્રો ખાસ ચેનલ ઉપર નવા છો, ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી નાખજો, અને બેલ આઇકન પ્રેસ સાથે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તો તમે જોઈન પણ કરી શકો છો. તો આજના વિડીયોમાં વધુ વાર ના કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. આ મિત્રો જે ઉમેદવારોના મનમાં પ્રશ્નો અમુક સવાલો હોય છે કે અમે મેરિટમાં આવી ગયા છીએ, અમે હવે ટેટ 1માં ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. તો હવે મિત્રો એક મુદ્દો છે, એ છે ટેટ 1માં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના. સાથે મિત્રો ક્યાં, તો તમારે જે જમા ફોર્મ કરાવવાનું છે ત્યાં પણ ડોક્યુમેન્ટ અટેચ કરવાના. સાથે ફોર્મ ભરતી વખતે કયા કયા આપણે સાવધાનીઓ રાખવાની છે, જેના કારણેથી ફોર્મ છે મિત્રો રિજેક્ટ ના થાય. કેમ કે આવા ભૂતકાળમાં પ્રશ્નો બની ચૂક્યા છે. કેમ કે હું હાલ ફિલહાલ ટેટ ટાટમાં હવે 5 વર્ષથી હું આ જે યુટ્યુબ ચેનલ છે મિત્રો ચલાવી રહ્યો છું, જેના કારણેથી તમને માહિતી આપી દઉં કે આવા પ્રશ્નો છે મિત્રો ભૂતકાળમાં બની રહ્યા છે, અને ભવિષ્યમાં આવા પ્રશ્નો ન બને તે માટે થઈ તમામ ઉમેદવારો તકેદારી રાખે. હવે કયા કયા 2 મહત્ત્વના ડોક્યુમેન્ટ જરૂર રહેશે એની પણ આપણે પ્રોપરલી માહિતી આપી છે, જેમાં BAની માર્કશીટ હોય, HSCની માર્કશીટ હોય, સાથે તમે DLED PTC કરેલ છે એની માર્કશીટ હોય, અધરવાઇઝ બીજી જે ગુણપત્ર મેળવવાનું છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપેલી છે, તો અચૂક જોવાનું ભૂલશો નહીં. વાત કરીએ મિત્રો ટેટ 1 મેરિટ ગણતરી સરળ બનાવી એક મહત્ત્વનો પ્રશ્ન છે. કેમ કે ઘણા ઉમેદવારોને એ નથી ખબર હોતી કે ટેટ 1ની જે મેરિટ પદ્ધતિ છે એક નવા મુજબ થશે કે પછી ઓલ્ડ જે જૂની છે એ મુજબ થશે. તો એની પણ આપણે પ્રોપર થોડી માહિતી મેળવી લઈએ. મિત્રો ઘણા ઉમેદવારોને મેરિટ ગણતરી ગૂંચવણ ભરી લાગે છે, જેના કારણેથી સંભવિત ભૂલો અને ચિંતાઓ છે એમના મનમાં જોવા મળતી હોય છે. ઘણા એવા ઉમેદવારો છે જે મિત્રો આપણી ચેનલ સાથે નથી જોડાયેલા, એમને પણ માહિતી નથી ખબર કે આ જે ટેટ 1માં મેરિટ પદ્ધતિ કેવી રીતે છે, જેમાં ગ્રેજ્યુએશનના કેટલા ટકા છે, PTCના કેટલા ટકા છે, HSCના કેટલા ટકા છે, સાથે તમે અધરવાઇઝ બીજી ડિગ્રીઓ તમારા જોડે છે તો એમને શું મહત્ત્વ મળશે, ટેટ 1નો શું છે. મિત્રો આવા જે ઓલ્ડ જે 2023ના જે પ્રમાણે એ નવા જે હજી સુધી કંઈ સુધારો થયો નથી, જેથી જૂની ઓલ્ડ પદ્ધતિ છે એ મિત્રો આપણે અનુકરણ કરવાનું છે, એટલે કે આપણે એ પદ્ધતિથી ચાલવાનું રહેશે. હવે વાત કરીએ મિત્રો ટેટ 1માં મેરિટ કેટલું અને કેવી રીતે ગણાશે, તો એનો પણ આપણે પ્રોપર એક માહિતી સાથે વિડીયો મૂકેલો છે, જેથી તમામ ઉમેદવારો સુધી આ માહિતી પહોંચી જાય. કોઈ પણ ઉમેદવારોને એવું ના રહે કે ગુણપત્ર કેવી રીતે મેળવવાનું છે, મેરિટ પદ્ધતિ જૂની છે કે પછી નવી, એના ઉપર આપણે પ્રોપર વિડીયા મૂકેલા છે. તમે ખાસ નથી નિહાળ્યા તો અચૂક જોવાનું ભૂલશો નહીં. હવે થોડી ચર્ચા કરીએ મિત્રો, એ છે કોર્ટ મેટરની. હવે મિત્રો કોર્ટ મેટરમાં આપણને ખબર છે કે આપણે જે છેલ્લી હાયરિંગ 20 તારીખના રોજ આપણને જોવા મળી હતી. હવે 20 તારીખના જે આપણને હાયરિંગ જોવા મળી હતી, જેમાં ઉમેદવારોનો જે પ્રશ્નો હતો કે આ હાયરિંગનો ફૂલ વિડીયો આપણે મૂકો, તો તમામ ઉમેદવારોનું જે કોમેન્ટો આવી રહી હતી, જેના કારણેથી આપણે એનાલિસ કરી અને સંપૂર્ણ ફૂલ વિડીયો મિત્રો આપણે આપણી પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે, એ પણ તમે નિહાળી શકો છો. સાથે ફૂલ વિડીયોમાં કહેવામાં આવેલી પ્રોસેસ પણ હું તમને જણાવી ચૂક્યો છું. પરંતુ આજના અપડેટ એ છે, જે ઉમેદવારો છે મિત્રો એ આપણને ખબર છે કે લાંબા સમયથી આપણે ચેનલ સાથે જોડાઈ રહ્યા છીએ, એમને અપડેટ મિત્રો દરરોજની મળતી રહે છે, પરંતુ આજની અપડેટ શું છે એની પણ પ્રોપર આપણે માહિતી આપવાનું છે. તો ખાસ મિત્રો પહેલી જે અપડેટ હતી, ત્યારે આપણે જે પરીક્ષા આપી છે, ટેટ પાસ કરી, અને ટેટ પાસ કર્યા પછી પરિણામ નહોતું આવતું, જેના કારણેથી અમુક એકેડમીવાળો કહી રહ્યા હતા કે તમે ચિંતા ના કરો, અમે રાજ્ય પરીક્ષા બોર્ડ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તમામ ખાતે મુલાકાત કરી છે, ચોક્કસ 100% એવું કહી રહ્યા હતા કે 100% તમને રિવિઝન આન્સર કી આપી જશે. હવે મિત્રો રિવિઝન આન્સર કી ન આવી, ડાયરેક્ટ તમારું સીધું પરિણામ આવી ગયું, અને જે ઉમેદવારો મિત્રો એકેડમીઓની રાહ જોઈને બેઠેલા હતા
કે એ કહી રહ્યા હતા કે 100% આવશે, પરંતુ કોઈ પણ પ્રકારનું આપણને અહીંયા સોલ્યુશન આપણા પ્રશ્નોનું નિરાકરણ ના જોવા મળ્યું, જેના કારણથી ઉમેદવારો હવે કંઈ ના કંઈ એ પ્રશ્નો ઉપર ચિંતિત છે કે ભરતી આવી ગઈ છે છતાં પણ અમને અમારું જે રિવિઝન આન્સર કી એટલે કે પરિણામ સુધારી અને અમારો જે પ્રશ્નોનું નિરાકરણ છે હજી સુધી થયું નથી. તો હવે શું એ નિરાકરણ થઈ શકે છે એ મુદ્દે આજના અપડેટ છે. તો ખાસ અપડેટની આપણે થોડી માહિતી મેળવી લઈએ. આ મિત્રો, જ્યારે 20 તારીખના રોજ આપણને ખબર છે 20 તારીખના રોજ છેલ્લી આપણને હાયરિંગ જોવા મળી હતી. તો એ હાયરિંગ મુદ્દે આજના એક અપડેટ આવ્યા છે કે તારીખ મિત્રો આપણને જે જૂન મહિનામાં આપવામાં આવી હતી, આપણને ખબર છે કે જૂન મહિનામાં આપવામાં આવી હતી, એ તારીખમાં ચેન્જીસ કરવામાં આવ્યો છે. એવા આપણને ગુડ ન્યૂઝ જોવા મળી રહ્યા છે. હવે મિત્રો, આ તારીખમાં ચેન્જીસ શા કારણે કરવામાં આવ્યો છે? તો ખાસ મિત્રો, તારીખમાં ચેન્જીસ એમ કરવામાં આવ્યો છે કે મને એવું લાગી રહ્યું છે કે જે ઉમેદવારો રિવિઝન આન્સર કી મુદ્દે બેઠેલા છે એમને ટૂંક જ સમયમાં એમનું પરિણામ મળી જશે. એટલે કે જે પ્રશ્નોનો સુધારો થશે કે નહીં અને કોર્ટ મેટર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે એ મિત્રો તમે ભરતીના ફોર્મ ભરો છો એના સમય પહેલાં આપણને મળી જશે, એવા અહીંયા અપડેટ મળ્યા છે. એટલે કે 16 એપ્રિલના રોજ આજુબાજુ આપણને જે પ્રોસેસ થવાની છે એટલે કે કોર્ટ મેટરની, એ કોર્ટ મેટરમાં આપણને નિર્ણય આપણને જોવા મળશે, એવી અહીંયા આપણને એક અપડેટ મળી છે. બાકી તમને શું ગુડ ન્યૂઝ મળ્યા છે એ પણ તમે લાઈવ કમેન્ટમાં જણાવતા જજો. મિત્રો, હવે વાત કરીએ કે આ જો ફોર્મ ભરતી આપણને ખબર છે કે જે તારીખ આવી છે એ તારીખ પહેલાં જો આપણને ગુડ ન્યૂઝ જોવા મળે છે તો ચોક્કસ વિભાગને અહીંયા નિર્ણય લેવો પડશે. અને સાથે સાથે મિત્રો, જો તારીખમાં પણ થોડો વધારો પણ કરવામાં આવી શકે છે. જો તમારું પરિણામ તમારા તરફેણમાં આવશે તો ચોક્કસ એ તારીખમાં પણ વધારો કરશે અને ઉમેદવારોનો આ નવી જે ભરતી મિત્રો 11,000ની ભરતી આવી છે એ તમામ ઉમેદવારોનો સમાવેશ પણ કરવામાં આવશે. એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તમને શું ન્યૂઝ મળ્યા છે, વાયા જે સમાચારો જોવા મળી જાય છે એમાં તમને શું અપડેટ મળ્યા છે એ ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. બાકી મિત્રો, જો એપ્રિલ મહિનાની આજુબાજુ જો આપણને અપડેટ મળી જાય આ 16 તારીખની આજુબાજુ, તો ચોક્કસ મિત્રો તમારું જો પરિણામ આવતા થોડી પણ વાર થાય તો તારીખમાં પણ ચેન્જીસ વિભાગ દ્વારા કરવામાં આવશે, જો તરફેણમાં જો મિત્રો ઉમેદવારોના તરફેણમાં નિર્ણય હશે તો. બાકી તમે પણ એક કમેન્ટ કરતા જજો કે તમને શું અપડેટ મળી છે. નવો વિડીયો આપણે ટૂંક સમયમાં બીજો પણ લાવવાના છે, પરંતુ લેટેસ્ટ એક યુઝફુલ સાથે એક વિડીયો લાવવાનો છે, કેમ કે જો એક સચોટ માહિતી હોય ત્યારે જ આપણે વિડીયો લાવતા હોઈએ છીએ. તો ચોક્કસ કમેન્ટ કરતા જજો શું અપડેટ મળી છે, નવી તારીખ આવી છે કે પછી ફરી એને જૂન મહિનો ઉપર અટકી રહેવાનું છે એ પણ ચોક્કસ તમે બતાવતા જજો. તમને કોઈ સમાચાર ન્યૂ મળ્યા હોય તો પણ બતાવજો. મને આજના અપડેટ આવા મળ્યા છે ત્યારે હું તમને વિડીયો લાવીને મૂકી દઉં છે, કેમ કે આવા સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ જેવું ચાલુ છે. બાકી આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો ચોક્કસ લાઈવમાં જણાવજો, એનું નિરાકરણ ચોક્કસ લાવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.